જય શ્રી રામ. આજે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે તમામને આજના દિવસની શુભેચ્છા આપું છું. ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ તમામ ઉપર ઉતરે એ અભ્યર્થના સાથે આજે સવારે જ સરકાર તરફથી ગઈકાલે જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આજે અમારી પાસે જે પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે બાયલી વિસ્તારની ટીપી 3 અને 4 ના કેટલાક વિસ્તારોમાં જે લોકોની લાગણી અને માંગણી હતી અને 22ની ચૂંટણીમાં બાયલી ખાતેની જાહેર સભામાં અમે જાહેરાત કરી હતી કે બાયલીમાં અસાનદારો આવશે. આજે સરકારે અસાનદારોને મંજૂરી આપી છે, ત્યારે હું આપના મારફત ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દિલથી આભાર માનું છું અને બાયલીને તમામ પ્રજાને અભિનંદન આપું છું. ભવિષ્યમાં સમગ્ર બાયલી વિસ્તાર આસાન ધારામાં સમાવેશ થાય એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ રહેશે એવી ખાતરી પણ આપું છું. આજના દિવસે ફરીવાર હનુમાન જન્મોત્સવની તમામને શુભેચ્છા, અભિનંદન. જય શ્રી રામ.